મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. શું તમે અહીં ગરુડ જોઈ શકો છો? અમારી સેવાનો જે પ્રભુનો મંડપ છે તેના પરિસરમાં અમે આ ગરુડને બનાવ્યું છે અને મૂક્યું છે. તમે આ કેમ બનાવ્યું છે? શું તમે આમ પૂછી રહ્યા છો? જુઓ, અહીં એક વચન લખાયેલું છે અને આ જે વચન છે તે દરેક લોકોને યાદ રહે તે માટે અમે અહીં બનાવ્યું છે. આ વચન શું કહે છે? જુઓ, યશાયા 40મો અધ્યાય તેના 31મા વચનમાં જુઓ. પણ યહોવાની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે. તેઓ ગરુડની જેમ પાકો પ્રસારશે. તેઓ દોડશે ને થાકશે નહીં. તેઓ આગળ ચાલશે ને નિર્ગત થશે નહીં. એટલે કે તમે ગરુડની જેમ મજબૂત થશો અને ઉભરી આવશો. જો ગરુડ તેના વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કરે તો એવું કહેવાય છે તેની પાંખો નબળી પડશે અને તેના પછી તેની ચાંચ જે સૌથી તીક્ષ્ણ હોય છે, જે તેના શિકારને પકડવા માટે વપરાતી હોય છે, તે નબળી પડશે. તેના નખ પણ તે નબળા પડી જશે. તેથી તે તેના શિકારને પકડી શકશે નહીં, ખાઈ શકશે નહીં, મુશ્કેલી પડશે. પછી તેને શક્તિની જરૂર પડશે અને તે માટે તે શું કરશે? તે એક ઊંચા પર્વત પર જઈને બેસી જશે. પછી તેના બધા વાળ તે ખરી જશે અને તેની જે ચાંચ હોય છે તેને અથડાવીને તે તોડી નાખશે. તેના નખને અથડાવીને તોડી નાખશે. તેનું જૂનું બધું જ કાઢી નાખશે અને પછી તે રાહ જોતો રહેશે. તેના બધા વાળ તે ખરી જશે અને તેને ટાલ પડી જશે. તે ત્યાં બેસી રહેશે. તેના વાળ ફરી ઉગશે. તેના નખ તે પાછા ઉગશે. તેની ચાંચ ફરીથી એકવાર તીક્ષ્ણ બનીને નવા જેવી થશે. અને પછી જુઓ, એક નવી યુવાની સાથે, નવી શક્તિ સાથે તે તેની પાંખો સાથે ઉપર ઉડશે. તે તમે જોશો. અને તેથી જ પ્રભુનું વચન કહે છે, તમારે પણ તમારી શક્તિ નવી કરવી જોઈએ. ગરુડની જેમ પાંખો સાથે ઉપર ચડવું જોઈએ. તે કેવી રીતે થશે? પ્રભુની રાહ જોવી જોઈએ. તેથી જેમ ગરુડ પોતાને એકાંતમાં રાખે છે અને પર્વતના ઊંચા સ્થાને જઈને બેસે છે અને પછી રાહ જુએ છે જેથી તેની જૂની નબળાઈઓ દૂર થઈ જાય અને નવું બળ વિકસાવવાની રાહ જુએ છે, તેવી જ રીતે આપણે પ્રભુના ચરણોમાં રાહ જોવી જોઈએ અને પોતાને પ્રભુ સાથે એકાંતમાં રાખીને પ્રભુ સાથે વાત કરવી જોઈએ. તે કેવા પ્રભુ છે જે બિનજરૂરી બાબતોને દૂર કરી નાખે છે. મને ગુસ્સો આવી રહ્યો છે, હું કામાતુર છું, હું ચીડાઈ રહ્યો છું. જ્યારે આપણે આવી બાબતો કબૂલ કરીએ છીએ તે આપણામાંથી તે બધું જ દૂર કરશે. નવો સ્વભાવ, પ્રેમ, નમ્રતા, એક શાંતિ, કરુણા અને નવી શક્તિ, પવિત્ર આત્મા બધું જ ઉત્પન્ન કરશે અને આપણને એક નવો વ્યક્તિ બનાવશે, શક્તિશાળી. આપણે તેના માટે પ્રભુની રાહ જોવી જોઈએ. જે રાહ જુએ છે તે નવી શક્તિને પ્રાપ્ત કરશે. જૂની નબળાઈઓ તે દૂર થશે ને નવી શક્તિ મળશે. આજે તમને શક્તિની જરૂર છે. શું તમે નબળા પડી ગયા છો? તમને એવું લાગે છે? તમારા શરીરમાં નહીં, તમારા આધ્યાત્મિક જીવનમાં તમે નબળા પડી ગયા છો. તમે પહેલાંની જેમ પ્રાર્થના કરતા નથી, પહેલાંની જેમ વચન પર ધ્યાન આપતા નથી, તમે પહેલાંની જેમ પ્રભુની સેવા કરી રહ્યા નથી, તમે પહેલાંની જેમ ઉત્સાહથી ચર્ચમાં જઈ રહ્યા નથી, કોઈ પણ રસ વગર તે કરી રહ્યા છો. શું કોઈ પરિવર્તન દેખાતું નથી? નબળા પડી ગયા છો? આધ્યાત્મિક જીવનમાં એક નવી શક્તિની જરૂર છે. તમારે તેના માટે પ્રભુની હાજરીમાં રાહ જોવાની જરૂર છે. જો આપણે વહેલી સવારે રાહ જોઈએ, પ્રાર્થના કરીને મજબૂત થઈએ, આગળ વધી શકીએ છીએ. જો તમે બધું છોડી દો અને નબળા પડી જાઓ, પ્રભુને એક આખો દિવસ આપો અને તેમની હાજરીમાં તમે રાહ જુઓ. થોડા કલાકો માટે વચન પર ધ્યાન આપીને પ્રાર્થના કરો. એક નવી શક્તિ તરત જ મળશે. નિરાશા બદલાઈ જશે, નબળાઈઓ દૂર થશે. પ્રભુ કહે છે, મારા દીકરા, મારી દીકરી, તમારે ગરુડની જેમ ઊંચું ઉડવું જોઈએ. હું તમને એક નવી શક્તિ આપી રહ્યો છું. હું નબળો પડી ગયો છું એમ કહીને તમે નિરાશ થશો નહીં. ઉઠો અને ફરી ઉઠો. ગરુડની જેમ તમે ઊંચે ઉડો. હું તમને ફરીથી નવી શક્તિ આપીશ. જૂનું બધું જ તે જતું રહેશે. પ્રભુ તમને જોઈને આ કહી રહ્યા છે. શું તમે કહેશો કે હે પ્રભુ, તમે મને નવી શક્તિ આપો? પ્રભુ, જેટલું પણ જૂનું છે તે બધું જ જતું રહે અને ગરુડની જેમ મને મારી યુવાનીની શક્તિ તમે આપો. પ્રભુ, તે ગરુડની જેવી એક નવી શક્તિ અમને દરેકને તમે આપી દો. પ્રભુ, એ કૃપા આ પુત્રને, આ પુત્રીને અમને આપો. પ્રભુ, અમારામાંના દરેકને આપો. ઈશુના નામમાં અમે પ્રાર્થના કરીએ છીએ. આમેન, આમેન.